નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. ફ્રેન્ડ્સ નમસ્તે, હું છું વિકાસ દવે સર. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે નામાના મૂળ તત્વો મતલબ કે તમારું એકાઉન્ટન્સીનું જે પેપર ગયું, જોડે જોડે તમારું જે અર્થશાસ્ત્રનું પેપર ગયું, એની અંદર આપણી ચેનલના આઈએમપી અને વાવાઝોડાના સેશન્સ કેટલા ઉપયોગી રહ્યા. તો એવું સેમ સેશન આજે આપણે વિકાસ દવે સર સાથે કન્ડક્ટ કરવા માટે જઈ રહ્યા છે તમારા આંકડાશાસ્ત્રના પેપર માટે. મતલબ કે 14 તારીખે તમે જે પેપર આપવા માટે જાઓ એની અંદર આ જે ઓબ્જેક્ટિવ છે એ તમને યુઝફુલ રહેશે. સાહેબ 30 માર્ક્સના પૂછાય છે ને આ લોકોને આંકડાશાસ્ત્ર આવશે સર, એટલે 20 MCQ અને 10 એક માર્કના એક ક્વેશ્ચન. માર્ક. તો આપણે આ સેશનમાં બેવ કન્ડક્ટ કરવાનું. ભાઈ તો તમે છેક સુધી આને જોતા રહેજો, તમારા મિત્રો જોડે શેર કરજો, કેમ કે અહીંયાથી જે બી ગાઈડન્સ સાહેબ ગયા વખતના વાવાઝોડાનો રેકોર્ડ છે યસ સર, કે એ લોકો પાસે સાહેબ પ્રૂફ બી છે, બહુ હેલ્પફુલ. લાસ્ટ યરનું એ લોકો પાસે બોર્ડનું પેપર બી છે અને વાવાઝોડાનું સેશન બી છે. બંનેને કમ્પેર કરી જો એટલે તમને આઈડિયા આવશે કે આ સેશનની અંદર કેવા કેવા ક્વેશ્ચન સિલેક્ટ થાય છે અને એનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે. યસ સર, તૈયાર ભલે તમે બધું કરો પણ આ ક્વેશ્ચન પર નજર એકવાર કરી લેજો. યસ સર, અમે એ ક્યારેય નહીં કહેતા કે આટલા જ પ્રશ્ન તૈયાર કરીને જાઓ, પણ તમારી તૈયારીની અંદર આ પ્રશ્નોનો સમાવેશ અચૂક કરજો. 100%. ચલો તો શરૂઆત કરીએ સાહેબ. સૌથી પહેલું છે, પહેલો પ્રશ્ન છે સાહેબ અહીં, ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? સરજી, ફુગાવાનો દર શોધવો હોય તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ધ્યાનમાં લેવાય છે. જથ્થાબંધ ભાવનો સૂચકાંક. નેક્સ્ટ છે, વર્ષ 2018માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો વર્ષ 2000ના ઉત્પાદનનો સૂચકાંક કેટલો થાય? સર, આ ક્વેશ્ચન બોર્ડમાં ઘણી બધી વખત પૂછાઈ ગયો છે અને અહીંયા મેઇન વસ્તુ એ છે કે આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય જ્યારે એવું કે ત્યારે પછી સૂચકાંક આ રીતે શોધાય: 100 વત્તા 100 ગુણ્યા અમુક ગણો વધારો. હવે આપણને 3 ગણો વધ્યું, 3 ગણું કીધું છે તો 100 વત્તા 100 ગુણ્યા 3 કરી દેવાનું. જેવું કે 4 ગણું વધ્યું છે તો 100 ગુણ્યા 4 કરવાનું. તો હવે તમે અહીંયા 100 વત્તા 300 કરશો તો તમારો આન્સર આવશે અહીંયા 400. એટલે આપણો આન્સર રહેશે અહીંયા 400. ઓકે સર, એક જ મિનિટ. હા, આમાં સર એવું પણ થઈ શકે કે ઘણી વખત એવું કહી દે કે 3 ગણું થયું છે, વધ્યું છે એવું ના, કે 3 ગણું થયું છે તો પછી આપણે ખાલી આટલું જ કરવાનું, 100 ગુણ્યા 3 એટલે 300, પછી આપણો જવાબ 300 રહેશે. જો એવું કે 3 ગણું વધ્યું છે, 4 ગણું વધ્યું છે તો 100 વત્તા 100 ગુણ્યા 3, પણ એવું કે 3 ગણું થયું છે તો ખાલી 100 ગુણ્યા 3 આવે. ઓકે ભાઈ, શબ્દની માયાજાળ છે. શબ્દો પર ફ્રેન્ડ્સ ખાસ ફોકસ કરજો. હજી બી એક વખત કહું છું, જો એવું કે આટલા ગણું વધ્યું છે તો 100 વત્તા 100 ગુણ્યા અમુક ગણા, બરોબર છે, અને એવું કે આટલા ગણું થયું છે તો 100 ગુણ્યા અમુક ગણા તમારો જવાબ રહેશે. આ યાદ રાખી લેજો. એટલે એ જ બાબત છે, છેલ્લે આવડતું હોય છતાં બી માર્ક્સ ના જતા રહે, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. આગળનો પ્રશ્ન જોઈએ, આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો હોય? સર, આ ક્વેશ્ચન મોટાભાગની બધી સ્કૂલોમાં પૂછાઈ ગયો હશે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હા, એના માટે તમારે નાણાંની ખરીદ શક્તિનો સૂત્ર યાદ રાખવાનું. આપણે લખી રાખ્યું છે જેથી કરીને ટાઈમ સેવ થાય. બરોબર. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે તમને દાખલામાં નાણાંની ખરીદ શક્તિ આપેલી છે 0.75 અને 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો નથી તો કઈ વાંધો નહીં, જે નથી હોતું તે મળવા માટે હોય છે. પછી આને તમે સોલ્વ કરો તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર 1/, 0.75 ગુણ્યા 100. આ બધું તમે કેલ્સીને પૂછશો તો કેલ્સી કહેશે કે 133.33. કેલ્ક્યુલેટર તો અલાઉડ જ હોય છે. હા સર, એ લોકોના અલાઉડ હોય છે. તમે પૂછી જુઓ, વાલા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ બધા પૂછી જુઓ કેલ્સીને. કેલ્સી કહેશે દવે સર સાચા છે. ઓકે. હા, અને બીજું કે તમે જે અત્યારે આજે સેશન અટેન્ડ કરી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને કે અહીંયા ચેટબોક્સ બાજુમાં ચાલી રહી છે, એમાં તમારો આન્સર આપો. લાસ્ટ ડે તમારો કોન્ફિડન્સ એનાથી વધશે અને કદાચ કંઈક તમને એવું લાગતું હોય કે ભાઈ મારો પ્રશ્ન ખોટો પડી જશે તો તેવો ડર ના રાખો. તમે ઇનપુટ આપવાનો ટ્રાય કરો કે ભાઈ ચોથાનો સર જવાબ બી આવશે, સી આવશે, તો આપણે ભૂલ સુધારે. તમારે છેલ્લે નાની મોટી ભૂલો ના થાય એની માટે આ સેશન અરેન્જ કરેલું છે. વિડીયો ગમ્યો હોય, મતલબ કે આ સેશન જે છે એ તમને ગમ્યું હોય તો જરૂરથી એને લાઇક કરી દો. સાહેબ 21,000 લાઇકનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ, તો મને વિશ્વાસ છે કે આપણા છોકરાઓ 21,000 કરી દેશે. બરાબર. તો જેને લાઇક ના કર્યો કરી દેજો અને કદાચ
તમે પહેલી વાર આ ચેનલ પર આવ્યા હોય, કોઈકે કીધું હોય કે ભાઈ અકાઉન્ટમાં ઉપયોગી થયું હતું, અર્થશાસ્ત્રમાં ઉપયોગી થયું હતું અને એટલે તમે આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આગળનો પ્રશ્ન જોઈએ. કયા સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં લેવા માટે ઉપયોગમાં લે છે? તો કયા સૂચકાંકની મદદથી? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને સર, જથ્થાબંધ ભાવનો સૂચકાંક ધ્યાનમાં લે છે આના માટે, જેથી કરીને ફુગાવો નિયંત્રણમાં રહે. ઓકે, નેક્સ્ટ છે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશનો શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો સર એમાં ગુણોત્તર મધ્યકને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે. ડી આન્સર. ડી, દિલ મેં દિવાલી પુરા. યસ. ચલો નેક્સ્ટ. જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જો આઈપી બરાબર આઈએફ એવું આપેલું હોય તો આઈએફ ઇઝ ઇક્વલ ટુ આઈપી ઇઝ ઇક્વલ ટુ આઈએલ આ આન્સર રહેશે. હવે ઘણી વખત આ લોકો તમને કન્ફ્યુઝ કરવા માટે, સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝ કરવા માટે શું કરે કે બધી જગ્યાએ 2 લગાડી દે. 2 આઈએફ બરાબર અને 2, એટલે સ્ટુડન્ટ્સને એવું લાગે કે આ તો પ્રોપર નથી ને એક આન્સર આપી દે કે એક પણ નહીં. હા, એટલે સ્ટુડન્ટ્સને એવું લાગે કે ના અમે તો આઈએફ આઈપી અને આઈએલ જોયેલું છે, આ બે કઈથી આવ્યા, એટલે આ બધો ખોટો છે, એટલે એ લોકો એક પણ નહીં ટિક કરી લે, જવાબ ખોટો પડે. ઓકે, એટલે થોડીક એ લોકો સ્માર્ટનેસ તો બતાવશે. મતલબ ટૂંકમાં 3 સરખું હોય એ ઓપ્શન તમારે પસંદ કરવાનો. બરાબર ને? ચલો આગળનું જોઈએ. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.2 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય? સર ફરી કીધું છે અહીંયા 3.2 ગણો વધે છે. હું રાહ જોઉં છું કે કેટલા સ્ટુડન્ટ જવાબ લખે છે. 3.2 ગણો વધે છે એવું લખ્યું છે, એટલે સર 100 વડે ગુણી કાઢવાનું. 100 વત્તા 100 ગુણ્યા 3.2, કારણ કે અંદર લખ્યું છે 3.2 ગણો વધે છે. એવું નથી કીધું કે 3.2 ગણો થાય છે તો ખાલી 100 આવે. થાય છે તો ખાલી 100 ગુણ્યા 3.2 કરવાનું, પણ અહીંયા કીધું છે કે વધે છે તો તમારો આન્સર આ રહેશે. એટલે 100 વત્તા 100 ગુણ્યા 3.2 કરો તો 100 વત્તા 320, એટલે આપણો આન્સર રહેશે 420. બરાબર, આંકડો ખતરનાક આવ્યો. ચલો, જો r ઓફ -xy બરાબર -0.5 હોય તો rx -y ની કિંમત કેટલી થાય? સર આનો આન્સર રહેશે -0.5 જ રહેશે. x અને y બેમાંથી એક માઇનસમાં હોય એટલે આન્સર તમારો માઇનસમાં જ રહેશે. પણ જો એ લોકો એવું લખ્યું હોત આ પણ x ને પણ માઇનસમાં આપ્યો હોત તો પછી આન્સર પ્લસ થઈ જાત. પણ અહીંયા x માઇનસ અને y પ્લસ છે, અહીંયા x પ્લસ છે ને y માઇનસ છે, એક તો માઇનસ છે ને, એટલે આન્સર -0.5. જો માઇનસ પ્લસ નું કોમ્બિનેશન હોય તો આન્સર એઝ ઇટ ઇઝ રહે, અને જો નિશાની બદલાતી હોય તો પછી આન્સર પોઝિટિવ. કોમ્બિનેશન આ બાજુ જો એના કરતા આ બાજુ અલગ હોય તો નિશાનીમાં આન્સર અલગ આવી શકે. આનો આન્સર આવશે બી. ઓકે, ચલો નેક્સ્ટ છે. જો બે ચલ વચ્ચે અચલ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? સર બે ચલ એટલે સ્ટેટિસ્ટિક્સમાં બે ચલ x અને y હોય, અંદર એવું છે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. એટલે સપોઝ કે x જે છે એ 50% ઘટે છે તો સામે y જે છે એ 50% વધે છે, તો આ વિરુદ્ધ દિશામાં ફેરફાર થઈ ગયો, તો પછી એમની વચ્ચે સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ હશે, કારણ કે એક વધે છે અને એક ઘટે છે. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, નીચેના પૈકી r ની કઈ કિંમત શક્ય નથી? સર r એટલે સુરેખ સહસંબંધાંક. r જે છે એ હંમેશા -1 હોઈ શકે, +1 હોઈ શકે, 0 હોઈ શકે, -1 અને 0 ની વચ્ચે હોઈ શકે, 0 અને 1 ની વચ્ચે હોઈ શકે, પણ 1 પોઈન્ટ સમથિંગ કોઈ દિવસ હોઈ શકે નહીં. એટલે આપણે અંદર એવું લખ્યું છે કઈ કિંમત શક્ય નથી તો -b આન્સર રહેશે આમાં, -1.090. ઓકે, કારણ કે 1 પોઈન્ટ સમથિંગ છે, એટલે -1 થી નાની ને બી ના હોવી જોઈએ. હા, અને -1 ચાલશે, 1 ચાલશે, 0 ચાલશે, -1 અને 1 ની વચ્ચે ચાલશે, 1 પોઈન્ટ સમથિંગ ના હોવી જોઈએ. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો, સુરેખ સહસંબંધનો કોઈ પણ દાખલો તમે ગણો છો, 5-5 માર્કના એક્ઝામ્પલ આવે છે, તમને ખબર જ છે. જો એની અંદર તમારો r નો આન્સર 1 પોઈન્ટ સમથિંગ આવે તો સમજી જજો કે દાખલો ખોટો છે. ઓકે, ગલતી કર ગયે ભાઈ તો. ચલો આગળ. જે લોકો અત્યારે 12th ની અંદર બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે અને આગળ તમારું પ્લાનિંગ હોય કે ભાઈ મારે FY SY TY બરોડા કાં તો બરોડાની આસપાસના કોઈ વિસ્તારમાં રહેતા હોય અને FY SY TY તમારે દવે સર પાસે કરવું હોય તો એમનું ઇન્સ્ટિટ્યૂટ છે દવે કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ.
કે જ્યાં છેલ્લા 23 વર્ષથી FY TY ની જોડે જોડે 11-12 કોમર્સ અને 8-9-10 વિદ્યાર્થીઓ માટેને પણ કોચિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને બરોડામાં સાહેબ આપણી કેટલા ટોટલ 3 સેન્ટર ત્રણ center એક અટલાદરાની અંદર છે, બરાબર, એક છે મલ્હાર પોઈન્ટ અને એક ગોત્રી વાસના રોડ પર છે. અહીં તમને એડ્રેસ બી હું તમને બતાવી દઉં. 104-105 શ્રી એવન્યુ, ઓપોઝિટ સ્વામિનારાયણ ટેમ્પલ, મકરંદ દેસાઈ રોડ. અને આ બાજુ છે GF24 વેલકમ શોપિંગ સેન્ટર, મલ્હાર પોઈન્ટ નિયર OP રોડ. અટલાદરાનું એડ્રેસ વગેરે માટે તમે આ નીચે એક નંબર આપેલો છે, એ નંબર દેખાય છે, એના પર કોલ કરીને તમે વધુ ડિટેલ્સ લઈ શકો છો. પણ અમુક છે ને અમુક સારી જગ્યાનું ટ્યુશન શોધતા હોય છે MS માં એડમિશન લીધા પછી. સાહેબ MS ના કમ્પ્લીટ સિલેબસ પ્રમાણે આ બધું ચાલે? યસ સર. Okay, અને એ પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે હોય છે. અને બીજું કે MS ના સ્ટુડન્ટ્સને અમે એક એશ્યોરન્સ આપીએ છીએ કે જે બી સબ્જેક્ટ છે પ્રેક્ટિકલ સબ્જેક્ટ, એના વિડીયો લેક્ચર્સ બી અમારી એપ્લિકેશનમાં અવેલેબલ રહેશે. તો ભાઈ જેને પણ ઈચ્છા હોય કે ભાઈ મારે તો આ સાહેબ પાસે જ ભણવું છે, તમે જો કે ફ્રીમાં તમને આટલું કન્ટેન્ટ આપતા હોય તો કદાચ તમે એક નોમિનલ ફી પે કરીને એમના ઇન્સ્ટિટ્યૂટમાં જતા હોય તો તમારી માટે જાન લગાવી દેશે. Yes, sir, હે ને? 100%. તો ડેફિનેટલી તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. આગળ જોઈએ હવે, જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સહસંબંધ હશે? સર, વસ્તુના ભાવ સ્થિર હોય તો વસ્તુનું વેચાણ વધે એમ એની આવક બી વધે. એટલે જો વસ્તુનું વેચાણ 50% વધ્યું તો આવક પણ 50% વધી. એટલે આન્સર રહેશે સંપૂર્ણ ધન સહસંબંધ. કાર્લ પિયર્સનના સહસંબંધ ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? અંશ અને સર એ હંમેશા x અને y નું સહવિચરણ દર્શાવે છે. x અને y નું સહવિચરણ દર્શાવે. ઓકે. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત શું થાય? સર, જો બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય ને તો r ની બે કિંમત શક્ય છે, કાં તો 1 હશે કાં તો -1 હશે. કારણ કે જો સુરેખા આમ જતી હોય અને બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો +1, અને જો આમ હોય અને બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો -1. એટલે આન્સર આપણો રહેશે 1 અથવા -1. B ઇઝ ધ Yes. રાઈટ આન્સર. ચલો, બીજું કે જો તમે એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો, કદાચ આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો આંકડાશાસ્ત્રના IMP બી આપણી ચેનલ પર પ્રોવાઈડ કરેલા છે સાહેબ. લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓને જોઈ લીધેલા છે. હવે એનો ઉપયોગ કરજો, એ દાખલાઓ પર એક વાર નજર મારજો. અમુક જણા એવું કહેતા હોય કે સર IMP જ ખાલી કરીને જઈએ, તો ભાઈ એ રિસ્ક નહીં લેવાનું. તમે તમારી તૈયારી બધી જ કરો, Yes. પણ અહીંના જે પ્રશ્ન પ્રોવાઈડ કરેલા છે એના પર ખાલી નજર મારીને જજો. એના પર થોડું વધારે ફોકસ કરો. એટલે અમુક વાર સાહેબ કેવું થતું હોય કે હા. આપણે 100 પ્રશ્ન કરીએ પણ જે 15 પૂછાવાના હોય એના પર નજર જ ના નજર કરી ના હોય. કરીએ. તો પેલા 100 નું કોઈ મતલબ નથી. પણ ભલે 50 કરો પણ એની જોડે જોડે જે 15 પૂછાવા જેવા છે એના પર બી નજર રાખશો તો 75 માં જ તમારું કામ થઈ જશે. થઈ જશે. એને કહેવાય સ્માર્ટ વર્ક. ચલો આગળ જોઈએ. ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતના સરવાળો શું દર્શાવે? સર, બે ચલના ક્રમાંકો, તો બે ચલના ક્રમાંકોને આપણે કહી શકીએ રેન્ક ઓફ x અને રેન્ક ઓફ y. Y. પછી આ લોકોએ કીધું છે કે તફાવત, એટલે વચ્ચે માઇનસ સાઇન મૂકી દેવાનું, અને આ તફાવતને d કહેવાય છે. d = rx - ry, અને એનો સરવાળો હંમેશા 0 થાય. સિગ્મા d = ઓલવેઝ 0 થાય. તો આપણો આન્સર રહેશે A. 0. ચલો, નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? સર, નિયત સંબંધ રેખા છે ને હંમેશા x બાર અને y બાર બિંદુમાંથી પસાર થાય છે. એટલે D આન્સર રહેશે. ચલો, y ની x પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 = 0 હોય તો byx ની કિંમત કેટલી થાય? સર, આના માટે આ એક સૂત્ર છે, તમારે યાદ રાખવાનું. સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે, y cap = a + byx * x. હવે આપણને આમાં એક નાનકડું કેલ્ક્યુલેશન આપણે કરવું પડશે. એમાં સર એવું છે 2x + 3y - 50 = 0. તો હવે એક કામ કરીએ કે 2x + 3y - = 50. હવે ફ્રેન્ડ્સ આમાં આપણે આવું કરી શકીએ કે 3y = 50 - 2x માટે y સોરી ફ્રેન્ડ્સ માટે y = 50/3 - 2/2x/3. આ રીતે થઈ જશે. તો અહીંયા x નો જે સહગુણક છે એ જ આપણો byx હશે. x નો જે સહગુણક હોય, કારણ કે સૂત્રમાં જુઓ x નો સહગુણક શું છે? byx છે. એટલે x નો સહગુણક નિશાની સહિત એને લેવાનું. તો -2/3 એ તમારો જવાબ રહેશે. ચલો, સૌનો ફેવરેટ ઓપ્શન C. કશું ના આવડે તો C. ચલો આગળ. y ની x પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ E શું થાય?
E ઇઝ ઇક્વલ ટુ સર હોય છે એનું સૂત્ર છે y માઇનસ વાય કેપ. વાય એટલે ખરેખર રકમ અને વાય કેપ એટલે અંદાજિત રકમ. ખરેખરમાંથી અંદાજ માઇનસ કરીએ એટલે આપણને ત્રુટિ મળી જાય. એ એ ઓપ્શન ઓપ્શન રહેશે. હવે તો મને આવડવા માંડ્યું સાહેબ. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો સર આમાં ન્યૂનતમ વર્ગોની રીત રહેશે જવાબ. ભાઈ તમે આન્સર આપો છો કે નહીં કે ખાલી જોયા જ કરો છો? શો નહીં ચાલતો, રિવિઝન ચાલે છે. Yes. અને આ રિવિઝન લાસ્ટ મોમેન્ટનો રિવિઝન છે. મતલબ કે તમને એની અંદર કોન્ફિડન્સ વધવો જોઈએ. ભાઈ આવા જ પ્રશ્ન પૂછાય છે. હા, આ બધા એ જ પ્રશ્ન છે જે ઓલરેડી ભૂતકાળમાં બોર્ડની અંદર આવી ચૂકેલા છે. તમારે બી એવા જ આવશે, કઈ નવું નહીં આવે. બરાબર? તો વિશ્વાસ રાખીને મહેનત કરીને જજો. બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું? સર નિશ્ચયકતાના આંકનું બીજું નામ છે સહસંબંધાંકનો વર્ગ. વર્ગ. એટલે આન્સર રહેશે આમાં બી. બી. ઓકે. નિયત સંબંધ પદનો ઉપયોગ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? સૌપ્રથમ ઉપયોગ કરનાર સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રી હતા. સી આન્સર રહેશે. ફ્રાન્સિસ ગાલ્ટન. જો વસ્તુનું વેચાણ એ જાહેરાત ખર્ચ પર આધારિત હોય તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરશો? હવે સર વસ્તુનું વેચાણ એ જાહેરાત ખર્ચ પર આધારિત છે. એનો મતલબ વસ્તુનું વેચાણ એ આધારિત ચલ થઈ ગયો એટલે આ વાય કહેવાય. અને જાહેરાત ખર્ચ એ સ્વતંત્ર ચલ ગણાશે એટલે એક્સ કહેવાશે. અને કઈ નિયત સંબંધ રેખા છે? તો વસ્તુના વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા આપણો જવાબ રહેશે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. કારણ કે સર બીજા બધા તો શક્ય જ નથી. વસ્તુના વેચાણ પરની આ તો તમને મૂર્ખ બનાવવા માટે આપેલો ઓપ્શન છે. જાહેરાત ખર્ચની વસ્તુના વેચાણ પરની એટલે એક્સ ની વાય પરની થઈ જશે. તમારે કોર્સમાં જ નથી. અને જાહેરાત ખર્ચ આ પણ નહીં ચાલે. એટલે આપણો આન્સર રહેશે એ. એટલે કોકવાર ક્રોસ ચેકિંગ Yes. થી જવાબ મળી અને જાય. આ બહુ સ્માર્ટ એમસીક્યુ છે સર. આ બહુ સ્માર્ટ એમસીક્યુ લોકો સેટ કર્યું છે. પછી ડાફોડિયા ના મારવા પડે આજુબાજુ. હડતાલના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે? હડતાલ થશે કે નહીં એ કોઈ નક્કી હોતું નથી. થાય ને નાય થાય. હા. તો જ્યારે આ વધઘટ આવી આના કારણે ઉત્પાદનનો જો વધઘટ થાય ને સર તો એને યાદચ્છિક વધઘટ કહેવાય છે. એટલે આપણો ઓપ્શન રહેશે એ. એ. ઓકે. ચલો. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી દૂર થાય છે? ચલિત સરેરાશની રીત રહેશે આમાં. ચલિત સરેરાશની રીત. સીધું. એમ તો તમને ઓપ્શન એબીસી આપ્યા છે સર, પણ આલેખની રીત તો કામની નથી. સાહેબ, ન્યૂનતમ વર્ગો અને આ જ જે પ્રશ્ન છે એને એક વાક્યમાં બી પૂછી જ શકે ને? 100% સર. આવા પ્રશ્ન એટલે 100% એવું ના માનવા કે ભાઈ MCQ માં કરાયો હા, એક વાક્યમાં ને એક આ વાક્યમાં. પ્રશ્ન તમને એક વાક્યમાં બી પૂછી શકે. તમને કોઈને કોઈ જગ્યાએ કામ લાગી જ જશે. હા, એટલે ઓપ્શનની તૈયારી કરો ને તો ભાઈ ડાયરેક્ટ જવાબ યાદ રાખજો. એવું ના વિચારતા કે તઈ તો ઓપ્શન આપશે તો આપણે સિલેક્ટ કરી લઈશું. ડાયરેક્ટ ફાઇનલ આન્સર ખબર હોય તો પછી ઓપ્શન જોવાની જરૂર નહીં જરૂર પડે. નહીં પડે. એટલે આ એક મેં મતલબ સાહેબ ધોરણ 10 માં જ્યારે MCQ હતા ને ત્યારે એ લોકોને હું સજેસ્ટ કરતો હતો કે તમે ક્વેશ્ચન વાંચો, ઓપ્શન પર હાથ રાખો, Yes. ક્વેશ્ચન વાંચીને યાદ કરો જવાબ અને એ જવાબને ડાયરેક્ટ તમે જોશો ને તો કોન્ફિડન્સ બી વધશે ને વધશે. ફાઇનલ તમારો આન્સર જવાબ થઈ જશે. 100%. નથી આવડતું તો ઓપ્શન છે, હે ને? અને આપણે તો દિવાલીપુરા યુથના વિદ્યાર્થીઓ છે, ઓપ્શન બાજુ જોવાનું જ નહીં, જે કરવાનું એ કરવાનું કન્ફર્મ. ચલો, સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવે? મેક્સિમમ ટાઈમ સર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આ લોકોની સ્કૂલમાં જે પ્રિલિમ એક્ઝામ થઈ હશે એમાં પણ આ ક્વેશ્ચન હશે. આમાં આપણો ઓલવેઝ આન્સર આવે છે. YT is equal to TT plus ST plus CT plus RT. ઓકે, TSER. નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકોને લીધે છે તેમ કહેવાય? ચક્રીય ઘટકના લીધે છે તો ચક્રીય ઘટક એટલે શેર બજારમાં ચાલતી મંદી. હવે આપણને બધાને ખબર છે કે શેર બજારમાં તેજી મંદીનું એક ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. ઘણી વખત માર્કેટ તેજીમાં હોય, પછી પાછી મંદી શરૂ થાય, પછી પાછી તેજી શરૂ થાય. અતિવૃષ્ટિ તો નહીં આવે કારણ કે એ યાદચ્છિક વધઘટ છે. શિયાળામાં વધતી સ્વેટરની માંગ એ તો નિયમિત વધઘટ છે, મોસમી વધઘટ છે. અને સતત ઘટતો મૃત્યુ દર બી નહીં આવે. આન્સર રહેશે શેર બજારમાં ચાલતી મંદીના મંદીના કારણે કારણે. ઘટેલા હા. શેરના ભાવ એ તમારો ચક્રીય ભાવ જો ગીરતા હોય વાપસ ઉઠતા ભી હૈ. એના જેવું છે. અતિવૃષ્ટિને કારણે કૃષિ ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે? સર અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય એ થશે એની કોઈ ગેરંટી હોતી નથી. નથી. અને જેની ગેરંટી ના હોય એના માટે યાદચ્છિક યાદચ્છિક આવશે. આવશે. ઓકે. આ મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે? સર મોસમી ઘટક એટલે શું? જેમ કે શિયાળો આવ્યો તો સ્વેટરની માંગ વધી ગઈ, ચાની માંગ વધી ગઈ. ચોમાસું આવ્યું તો છત્રીની માંગ વધી ગઈ. ખબર પડી કે તો નિયમિત માંગમાં એ નિયમિત પ્રકારના ફેરફારો થાય છે. એટલે સી આન્સર રહેશે આપણો. ઓપ્શન સી. સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. તો સર સામયિક શ્રેણીનું નિરપેક્ષ ચલ ટી છે.
અને ભૂલે જો કે એવું પૂછી દે કે સાપેક્ષ ચલ જણાવો તો yt થઈ જશે. ઓકે, આ નિરપેક્ષ ચલ છે અને આ સાપેક્ષ. yt શું છે? સાપેક્ષ ચલ છે. સાપેક્ષ છે ભાઈ. એટલે એકમાં જ બે ઓપ્શન, બે MCQ આવી ગયા એવું માનજો. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. 29 નંબર, વર્ષના ઓગસ્ટ માસમાં 6 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય? સરજી આમાં છે ને એક મિસ્ટેક છે. હા આ ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે હા, અને 6 ગુરુવારની જગ્યાએ એમાં 5 પાંચ. ગુરુવાર છે. એટલે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન આ ટાઈપનો પાંચ બનતો હોય છે. ગુરુવાર. ઓકે ઓકે. હવે આમાં સર છે ને આ 1 માર્કનો ક્વેશ્ચન બી આવે, સાથે સાથે આ 3 માર્કનું 4 માર્કનું નાનકડું બી calculation બી કેલ્ક્યુલેશન્સ બી આવે. તો આપણે 1 માર્કના હિસાબે બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાની કે ભાઈ ઓગસ્ટ મહિનો હોય તો ઓગસ્ટ મહિનાના સર કુલ 31 દિવસ હોય. 31 ને આપણે 31 દિવસને બે ભાગમાં વહેંચી દેવાના. એક હોય સર 28 દિવસ. કેવી રીતે આ 28 દિવસ? તો આમાં આ રીતે થાય કે તમારા 7 દિવસ અને 4 અઠવાડિયા. એક મહિનામાં 4 અઠવાડિયા હોય અને 7 દિવસ દરેક અઠવાડિયા, તો 28 દિવસ થઈ ગયા. બચ્યા કેટલા? 3 દિવસ. બરોબર. તો તમારે બહુ ન વિચારવું હોય એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો તમારો આન્સર રહેશે 3/7. જો અહીંયા માન લો કે ઓગસ્ટની જગ્યાએ સર એવું કહી દે કે જૂન મહિનામાં, તો જૂનના તો 30 દિવસ હોય એટલે 30. તો 30માંથી બી આપણે શું કરવાનું સર? 28 દિવસ અલગ કરી દેવાના. મહિનો હોય એટલે 28 દિવસ અલગ કરી દેવાના. બાકી કેટલા બચ્યા? 2 દિવસ. તો તમારો આન્સર રહેશે પછી 2/7. ઓકે, 7 એ રીતે કે ફેબ્રુઆરી હોય તો પાછું બદલાઈ જાય. હા, ફેબ્રુઆરી હોય તો એની અંદર તમારે જોવાનું કે લીપ યર છે કે નહીં. માન લો કે સામાન્ય વર્ષ હોય, લીપ યર નથી, સામાન્ય વર્ષ છે, તો 28 જ દિવસ હોય અને તમે 28 અલગ કરી દો તો 0 દિવસ રહ્યા વધારાના, એટલે એમાં તો શક્યતા જ નથી 5ની. એટલે તમારો આન્સર રહેશે 0. જો ફેબ્રુઆરીનું સામાન્ય વર્ષ હોય તો લીપ યર ના હોય તો. અને 2024 નું પૂછે હા. તો પછી 1/7. ઓકે, હે ને? તો આ રીતે આ કેલ્ક્યુલેશન. યાદ રાખજો ફ્રેન્ડ્સ. તો આપણો આન્સર 3/7 રહેશે સર આમાં. ઓકે, આમાં 3/7 5 લઈએ તો. ચલો નેક્સ્ટ. નિદર્શ અવકાશમાંની કોઈ પણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? સર 4 વિકલ્પમાં ઘટના એની સંભાવના માટે જ વાત કરી છે. તો કોઈ પણ ઘટના હોય એની સંભાવના શું હોઈ શકે? 0 હોઈ શકે, 1 હોઈ શકે, તો 0 અને 1ની વચ્ચે હોઈ શકે. એટલે આપણો આન્સર રહેશે 0 <= P of A <= 1. એટલે C આન્સર રહેશે આપણો સર. C આન્સર રહેશે. 0 હોઈ શકે, 1 હોઈ શકે અને બેની વચ્ચે કોઈ પણ હોઈ શકે. ઘટનાઓ A અને A' માટે P of A યોગ A' નું ના છેદ છે, A છેદ A' નું મૂલ્ય કેટલું થાય? સર P of A છેદ A' નું મૂલ્ય છે ને સર ઓલવેઝ 0 થશે આ કેસમાં. કઈ રીતે તમને કહું? ધારો કે આપણે U બરાબર લઈએ, U બરાબર 1 2 3 4 5 અને 6. બરોબર છે. હવે ધારો કે A બરાબર આપણે લઈએ બેકી સંખ્યા, તો 2 4 અને 6. અને A' એટલે શું? A' એટલે ઘટના એ બનતી નથી, ઘટના એ સિવાય. તો A' એટલે U માંથી તમે એ કાઢી નાખો તો જે બચે તે બધી A', એટલે બધી એકી સંખ્યા. તો 1 3 અને 5 આપણી એકી સંખ્યા. બરોબર છે. હવે આપણને કીધું છે A છેદ A', તો સર A છેદ A' એટલે બંનેમાં કોમન. તો સર બંનેમાં કોમન તો કંઈ છે જ નહીં. એટલે આપણો આન્સર શું રહેશે? આપણો આન્સર અહીંયા થઈ જશે 0 થઈ જશે, કારણ કે ખાલી ગણ થઈ જશે. તો આપણો આન્સર આમાં રહેશે B. બરોબર છે. અને કદાચ એવું પૂછે કે A યોગ A' કેટલું થશે? જો એવું કહી દે, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, A યોગ A' કહી દે તો પછી તમારો આન્સર થઈ જશે 1. કારણ કે બધું જ આવી જાય. A યોગ A' એટલે શું? ઘટના A પણ લેવાની, A' પણ લેવાની અને A અને A' બંને લેવાની. તો 1 2 3 4 5 6 એટલે U થઈ જાય. તો આન્સર આવશે 1. બરોબર. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય? સર દરેક પરિણામની સંભાવના છે ને 1/n રહેશે. દરેક પરિણામની સંભાવના 1/n. ચલો, ઘટના A યોગ A' બરાબર U હોય તો A અને A કેવી ઘટનાઓ છે? A અને A' છે સર આમાં. A' છે. ઓકે, તો A અને A' કેવી ઘટનાઓ કહેવાય? સર હમણાં જસ્ટ આપણે આગળ જોઈ ગયા કે જો A યોગ A' બરાબર U થઈ જતું હોય તો A અને A' એ પૂરક ઘટનાઓ હશે, એકબીજાની પૂરક પૂરક ઘટના હશે. ચલો, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? સર ગાણિતિક વ્યાખ્યાના નામે ઓળખાય છે. ગાણિતિક વ્યાખ્યા ઓપ્શન A. 6 બાજુવાળા 3 સમતોલ પાસામાં તો 6 જ બાજુ હોય, હા. એક સાથે ઉછાળવામાં આવે છે તો બનતા નિર્દેશ અવકાશમાં નિર્દેશ બિંદુઓની કુલ સંખ્યાઓ કેટલી થાય? તો નિદર્શ બિંદુઓની સર કુલ સંખ્યા થશે 6 નો ઘન. ઓકે.
તો 216 થાય. 6 નો ઘન આપે કાં તો 6 નો ઘન આપે કાં તો 216 આપે, પણ આ ઓપ્શન તમારે કરવાનો. n બરાબર 10 પ્રાચલવાળા સમિત દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? ડિયર સ્ટુડન્ટ્સ, આના માટે હું તમને કહી દઉં કે તમારે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ પ્રોપરલી જોઈ લેવાના. ઓકે, મેં તમારા ગાઈડન્સ માટે ગુણધર્મ લખી રાખ્યા છે, બધા નથી લખ્યા, જે જરૂરી છે આના માટે તે મેં લખી રાખ્યા છે. આ ગુણધર્મ છે. જો p બરાબર 1/2 હોય તો વિતરણ સમિત કહેવાય, p <1/2 હોય તો વિતરણ ધન વિષમ કહેવાય, અને <1/2 હોય તો ઋણ વિષમ કહેવાય. હવે આ ક્વેશ્ચન બી બહુ સરસ છે સર. n બરાબર 10 આપેલું છે, કઈ કિંમત મધ્યકની હોઈ શકે? હવે આમાંથી આપણે કોઈ બી એક કિંમત લેવાની. હવે આમાં એવું છે કે સર બધી કિંમત લઈને ગણતરી કરવાની. આ બધી કિંમત મધ્યકની જ છે. એટલે અહીંયા આપણે લઈએ કે ધારો કે મધ્યક એટલે NP બરાબર આપણે લઈએ 5. પહેલાં 5 લઈને જોઈએ, પછી આગળ જોઈશું આપણે. હવે સંમિત દ્વિપદી વિતરણ છે. સંમિત દ્વિપદી વિતરણ હોય ને સર, તો p બરાબર સંમિત દ્વિપદી વિતરણ હોય તો p ની કિંમત થઈ જશે 1/2. બરોબર. હવે n બરાબર 10 કીધું છે, તો અહીંયા આપણે એક કામ કરીએ કે n ની વેલ્યુ 10 મૂકી દઈએ ગુણ્યા p બરાબર 5. હવે p બરાબર શું થશે? 5/10. તો p બરાબર આન્સર આવશે 1/2. એનો મતલબ શું થયો સર? અહીંયા સંમિત દ્વિપદી વિતરણ કીધું છે અને p ની વેલ્યુ 1/2 આવે છે, તો પછી આપણો આન્સર હશે 5. કારણ કે NP બરાબર 5, મધ્યકની કિંમત 5 લઈએ તો આપણને p બરાબર 1/2 મળે છે. એટલે આન્સર આપણો રહેશે 5 આમાં. ઓકે, નેક્સ્ટ છે એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તથા વિચરણ 10/7 હોય તો આ વિતરણ કેવું બનશે? ઓકે, એટલે વિતરણ કેવું બનશે તો એ ધન વિષમ હોઈ શકે, ઋણ વિષમ હોઈ શકે અથવા સંમિત હોઈ શકે. તો હવે આપણે જોઈએ, મધ્યક 5 કીધો છે એટલે NP બરાબર 5 છે. વિચરણ તમને આપ્યું છે એટલે NPQ બરાબર 10/7 છે. તો વિતરણ કેવું બનશે? તો હવે આપણું વિતરણ શોધવું હોય એટલે વિતરણ ધન છે કે ઋણ છે, તો આપણી પાસે p હોવો જોઈએ. આના માટે p ની વેલ્યુ પહેલાં આપણે શોધી લઈએ. તો જો હવે NPQ બરાબર 10/7 છે, NP બરાબર 5 છે, તો 5Q બરાબર 10/7 થઈ જશે. માટે Q બરાબર 10/5 નીચે લઈએ તો 7 × 5 એટલે Q બરાબર 10/35 થઈ જશે. ઓકે, હવે Q ની વેલ્યુ મળી, આપણે તો P જોઈએ છે, બરોબર છે. તો P ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 - Q 1 - 10/35 બરાબર 20 1 - તો 25/35 થઈ જશે. માઇનસ કરીશું તો બરોબર. તો આને હજી રિડ્યુસ ફોર્મમાં આપણે લખીએ તો 5 × 5 એટલે 25 ને 5 × 7 એટલે 35. 5/7 તમને P મળે છે. અહીંયા P બરાબર કેટલું મળે છે? 5/7, જે હંમેશા 1/2 કેવો છે? મોટો છે. બરોબર. તો એનો મતલબ એ કહેવાય કે આ જે વિતરણ છે એ 1/2 એટલે એનો જે P છે 1/2 મોટો છે, તો વિતરણ જે છે સર એ ઋણ વિષમ ગણાશે. ઋણ વિષમ એટલે P નું મૂલ્ય જો 1/2 વધારે હોય તો ઋણ વિષમ, 1/2 ઓછું હોય તો ધન વિષમ, ને એક્ઝેક્ટ 1/2 હોય તો સંમિત ગણાશે. આ ક્વેશ્ચન સર IMP છે. ચલો ભાઈ, સ્ટાર માર્ક કરી દો. ચલો નેક્સ્ટ છે એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે E of x બરાબર 5 અને E of x² બરાબર 35 છે. તો આ વિતરણનું વિચરણ શું થાય? સર આ જે છે ક્વેશ્ચન, આના માટે બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. V of x ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ E of x² માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x હોલ સ્ક્વેર, જેને આપણે E of x વડે બોલીશું. હવે ઘણી વખત સર આ લોકો શું કરે કે એક તો ડાયરેક્ટ આ વેલ્યુ આપે E of x² અને E of x હોલ સ્ક્વેર, અથવા પછી એવું લખે કે સિગ્મા x² ઇન્ટુ P of x, જેનો મતલબ થાય E of આ રીતે સર E of x² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x² ઇન્ટુ P of x. બરોબર. આનો મતલબ આ થાય. એટલે ઘણી વખત આ નથી આપતા, એની જગ્યાએ આ આપી દે છે. સ્ટુડન્ટ્સને લાગે કે કંઈક નવું આપ્યું, પણ હકીકતમાં એવું નથી, જે છે એ જ આપેલું છે. અને E of x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ઇન્ટુ P of x. એટલે ઘણી વખત આ ન આપે, એની જગ્યાએ આ આપી દે. એટલે બંનેનો મતલબ તો એક જ છે. હવે આમાં તમારે વેલ્યુ સબમિટ કરવાની છે. તમારી પાસે E of x 5 છે અને E of x² 35 છે, તો અહીંયા તો 35 મૂકી દઈશું, અહીંયા 5 નો વર્ગ થઈ જશે.
તો 35 ઓછા 25 એટલે આન્સર આવશે 10. ડી ઓપ્શન રાઈટ. ચલો આ વીક માર્કમાં બી પૂછાઈ શકે નાનું કેલ્ક્યુલેશન. દ્વિપદી સંભાવના વિતરણ કેવા ચલનું વિતરણ છે? સર દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત ચલનું વિતરણ છે. ઓકે ચલો ફરીથી હું રિમાઇન્ડ કરાવું કે જે લોકો 12થમાં છે અને આગળ FY TY માટે કાં તો તમારા કોઈ નાના ભાઈ બહેન હોય કે જે 11-12 કોમર્સ કરવા માટે કોઈક સારા ઇન્સ્ટિટ્યૂટની તલાશમાં હોય તો દવે સાહેબ એમનું છેલ્લા 23 વર્ષથી દવે કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. એમના ટોટલ 3 સેન્ટર છે બરોડાની અંદર, એક અટલાદરામાં, એક મલ્હાર પોઈન્ટમાં અને એક ગોત્રીવાસના રોડ પર છે. અહીંયા નંબર્સ વગેરે આપેલા છે. તમારી ઈચ્છા હોય કે ભાઈ સારી જગ્યાએ અમે કોમર્સનું એજ્યુકેશન મેળવીએ તો એકવાર જરૂરથી દવે ક્લાસની વિઝિટ કરજો અને તમે ત્યાં એડમિશન પણ લઈ શકો છો. સાહેબ FY TYમાં તો સપોઝ તમે 12મા વાળા આગળ જશો તો MS યુનિવર્સિટીના બધા જ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે બધું જ અમે બધા સબ્જેક્ટ કવર થાય છે. બધા સબ્જેક્ટ કવર કરાવે છે. સેન્ટર પર બધા સબ્જેક્ટ કવર થાય છે. એકવાર અચૂક વિઝિટ કરજો તમે. જો કદાચ એમનું જે ભણાઈ રહ્યા છે ટેકનિક તમને ગમતી હોય, દિવાળી પ્રયુક્તનો જે સપોર્ટ છે એ તમને ગમતો હોય તો ડેફિનેટલી તમારે અહીંયા એકવાર વિઝિટ કરીને ત્યાં એડમિશન તમારે લેવું હોય તો લેવું જોઈએ. ચલો આગળ આપણે જોઈએ દ્વિપદી વિતરણના પ્રાચલો કયા કયા છે? સર દ્વિપદી વિતરણના પ્રાચલો જે છે ને તે N અને P છે. દ્વિપદી વિતરણના પ્રાચલો N અને P. એ ઓપ્શન. ચલો N બરાબર 20 પ્રાચલ વાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચેના આપેલા કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? ફરી એ જ વર્કિંગ આપણે બધું કરવું પડશે. અહીંયા N = 20 છે. આપણે માની લઈએ કે આ જે કિંમતો છે એ બધી મધ્યકની જ છે. એટલે આપણે એક કામ કરીએ સર, પહેલા NP બરાબર 8 લઈએ. આપણને કહ્યું છે કે ધન વિષમ દ્વિપદી વિતરણ માટે, ઠીક છે, પહેલા P શોધી લઈએ. N ની વેલ્યુ છે 20 ગુણ્યા P બરાબર 8, તો P બરાબર 8/20. એટલે સર આને તમે રિડ્યુસ ફોર્મમાં લખો તો 4 દુ 8 થાય અને 4 પંચા 20 થાય. એટલે આનો આન્સર આમ જોવા જઈએ તો <1/2 થઈ જશે ને, કારણ કે 2/5 એટલે 0.4 કહેવાય અને 0.4 એટલે <1/2 0.5 એટલે P નું મૂલ્ય જે છે એ 1/2 કરતાં કેવું છે? ઓછું છે. બરોબર છે. અને આપણને કીધું છે કે ધન વિષમમાં ઓલવેઝ એવું જ હોય કે P ની જે કિંમત હોય એ 1/2 કરતાં ઓછી હોય. એટલે આપણો આન્સર રહેશે 8. બરોબર. એટલે મધ્યકની કિંમત 8 હોઈ શકે છે, 8 જ હશે. ઓકે. પ્રામાણ્ય વક્રમાં મ્યુથી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? સર પ્રામાણ્ય વક્ર જે આપણે ડ્રો કરીએ છીએ તો એમાં આ રીતે એક પ્રામાણ્ય વક્ર આપણે દોરીએ છીએ. બરોબર છે. આ -ઇન્ફિનિટી અને આ મારું ડ્રોઈંગ એટલું સારું નથી, માફ કરજો. હવે જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ, હવે આ કુલ ક્ષેત્રફળ અહીંથી લઈને અહીં સુધીનું કુલ ક્ષેત્રફળ 1 છે. હવે જમણી બાજુ એટલે આ બાજુનું ક્ષેત્રફળ 0.5 હશે અને ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.5 હશે. સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલથી પણ -0.5 ને ટીક ન કરે. જો એવો ક્વેશ્ચન પૂછાય કે ડાબી બાજુનું ક્ષેત્રફળ કેટલું હશે તો સ્ટુડન્ટ એવું વિચારે કે સર આ સાઈડ તો બધી માઇનસ સંખ્યા આવે એટલે આપણે માઇનસ કરી દઈએ. ક્ષેત્રફળ સરજી કોઈ દિવસ માઇનસમાં હોય નહીં, એ પ્લસમાં જ હોય, પોઝિટિવ જ હોય. એટલે આન્સર ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય તમારો જવાબ 0.5 રહેશે. ને જો લંબાઈ જેવું કામકાજ છે, લંબાઈ ધન હોય એટલે ક્ષેત્રફળ બી ધન જ રહેશે. બરોબર. દરેક જગ્યાએ નિશાનીઓ નહીં પાડવાની. એક પ્રામાણ્ય ચલનું વિતરણ N/24 વડે દર્શાવવામાં આવ્યું છે તો તેના અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? આમાં છે સર એક મિસ્ટેક છે. તેના 99.73% અવલોકનો કયા અંતરાલમાં હશે? આ એક પ્રિન્ટ થયું નતું જે મેં સુધાર લખ્યું છે. હવે આમાં એવું છે કે N/20 અને 4 લખ્યું છે તો એ પ્રામાણ્ય વિતરણમાં N/μ(σ²) થઈ જશે. હવે N/μ(σ²) તો સર આમાં એવું હોય કે N/μ આપણને 20 અને 4 આપેલું છે. તમે આ બંને પરિણામને સરખાવશો તો એવું કહી શકાય કે μ બરાબર 20 છે અને σ² બરાબર 4 છે. માટે સિગ્મા બરાબર √4 તો આન્સર થઈ જશે 2. ઓકે. એટલે તમારી પાસે મ્યુ અને સિગ્માની વેલ્યુ થઈ ગઈ. હવે તમારે યાદ રાખવાનું ગુણધર્મના આધારે કે 99.73% અવલોકનોનો અંતરાલ મ્યુ ±3 સિગ્મા છે. હવે અંતરાલ કે તો એનો મતલબ થાય 3 સિગ્મા છે. એ તો સ્ટુડન્ટ સમજી જશે. હવે અંતરાલ કે તો મ્યુ -3 સિગ્મા અને મ્યુ +3 સિગ્મા એવું લખાય છે. મ્યુની વેલ્યુ સર આપણને ખબર છે 20 છે. -3 સિગ્માની વેલ્યુ કેટલી છે? 2 છે અને મ્યુ બરાબર 20
વત્તા 3 સિગ્માની વેલ્યુ 2 છે. તો ફ્રેન્ડ્સ અહીંયા શું થઈ જશે 20 ઓછા 6 એટલે 14 થઈ જશે અને 20 વત્તા 6 એટલે થઈ જશે 26 થઈ જશે. તો આપણો આન્સર રહેશે 14 અને 26. ઓપ્શન આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. આવું કેલ્ક્યુલેશન વાળું હોય આ ક્વેશ્ચન બી સર આઈએમપી છે. યાદ રાખજો. 2 વાર એવું તો ગણી કાઢવાનું હા. ઘેર. અને આ કિંમત સર બદલાઈ શકે યસ બદલી બદલાઈ શકે. શકે બરાબર. એટલે એવું ના કે 20 ચાર હા, વાર તો 20 આવ્યો છે. નહીં. તમને પરીક્ષામાં ગમે તે પૂછે જે કેલ્ક્યુલેશન કરીને મેથડ આવે. પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ ઉડાણો છે વિચારો. વિચરણ નીચેના પૈકી કયા છે? તો સર પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણમાં મધ્યક હંમેશા 0 હોય છે અને વિચરણ હંમેશા 1 હોય છે. એટલે આપણો આન્સર રહેશે એ. આમાં મધ્યક 0 અને વિચરણ 1 છે. ઓકે. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? સર પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની કિંમત 4/5 સિગ્મા છે. ઓકે. પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે. તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? સર જ્યારે પણ એવું કહે કે મધ્યક અને પ્રથમ ચતુર્થક આ છે તો તમારે એના માટે એક ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે. m = q3 + q1/2. અને વિદ્યાર્થી મિત્રો તમે ખાસ યાદ રાખજો પ્રામાણ્ય વિતરણમાં મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક હોય છે પ્રામાણ્ય વિતરણમાં. એટલે આમાં ફોર્મ્યુલા છે m એટલે મધ્યસ્થ બરાબર q3 + q1/2 બરાબર. પણ આની જે કિંમત છે એ તમારા મધ્યકની પણ કિંમત છે. એટલે અહીંયા જો તમને મધ્યક આપ્યો છે ને પ્રથમ ચતુર્થક તો મધ્યક બરાબર 11 છે તો મ્યુ બરાબર m બરાબર 11 થઈ જશે. અને પ્રથમ ચતુર્થક એટલે કે q1 તમને આપેલો છે 3 છે. તો હવે સર આમાં m = આપણે 11 મૂકી દઈએ. q3 આપણી પાસે છે નહીં પ્લસ q1 આપણી પાસે 3 છે અને છેદમાં 2 આવશે. હવે આ થઈ જશે 22 બરાબર q3 + 3 + 3 ને આ સાઈડ લઈ આવીએ તો માઇનસ થઈ જશે. તો 22 - 3 બરાબર q3. કેલ્સીને પૂછશો અથવા જાતે વિચારશો તો આન્સર તમને મળશે 19. ઓપ્શન નંબર સી. ચલો. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો સિગ્મા પ્લસ ઓર મ્યુ સિગ્મા મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્માની સીમા હોય છે? સીમામાં હોય છે. તો સર આમાં છે ને 68.26% અવલોકનો મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્માની એમાં હોય છે. યાદ રાખી લેવાનું થિયોરેટિકલ છે. ડિયર ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ તમને આવડશે તો જ પ્રામાણ્ય વિતરણ ચેપ્ટરના એમસીક્યુ આવડશે. અધરવાઇઝ તમને તકલીફ થશે જ. એ રીતે દ્વિપદી વિતરણના ગુણધર્મ આવડશે તો જ તમને દ્વિપદી વિતરણના એમસીક્યુ આવડશે. બરોબર છે. યુ મસ્ટ ટેક કેર કે તમે પ્રોપરલી એને રીડ કરી લો. મેં આગળ બ્રહ્માસ્ત્ર સિરીઝમાં પણ મેં તમને આ વસ્તુ જણાવેલી. એના બી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એનો બી ભરપૂર ઉપયોગ તમે કરી શકો છો. અને ચેપ્ટર વાઇઝ બી આપણે આ જ પ્રકારના જે બધા એમસીક્યુઝ વગેરે છે એ કરાયેલા છે. દવે સરે જાતે કરાયેલા છે. એની બી લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વસ્તુ ખાસ મહત્વની છે. દરેક ચેપ્ટરના એમસીક્યુ આપણા ડિસ્ક્રિપ્શનમાં છે. એટલે દરેક ચેપ્ટર વાઇઝ તમારા એમસીક્યુના તો કોઈ માર્ક્સ જ નહીં જાય. ઓકે, આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. અને વધુમાં કદાચ કરવું હોય તો ગયા વખતનું વાવાઝોડું બી યસ એની બી પ્રેક્ટિસ તમે કરી શકો. આનો જવાબ તો થઈ ગયો. ઓકે. પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચેના પૈકી કયું છે? પ્રામાણ્ય ચલ કીધું છે એટલે f of z જે છે સર આપણો આન્સર આમાં b રહેશે = 1/2 pi e - 1/2 z². વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે એ લોકો આન્સર ટીક કરતા પહેલા આ ખાસ જોઈ લે -∞ z > વાળું સાઇન. કારણ કે ઘણી વખત આન્સર બધા સેમ દેખાતા હોય. જેમ કે બી અને સી તમે જુઓ તો આ કન્ટેન્ટ સેમ છે સર, હે ને? પણ ક્યાં ચેન્જ છે? અહીંયા 0 < z > છે. એટલે આ ખોટું છે. ઉતાવળમાં ઉત્સાહમાં આને ટીક નહીં કરવાનું, જોવાનું પહેલા, જોતા શીખવાનું કે શું કીધું છે આપણને. અને એકલી આની અંદર કિંમત બરાબર છે તો અહીંયા ભૂલ છે. એ રીતે થોડુંક બે વાર ફોકસ કરવાનું. બરોબર. હા. મોડ x - 5 <0.25 ને અંતરાલ સ્વરૂપ કયું છે? સર આ માનાંકમાં આપે ને તો માનાંક સ્વરૂપ છે. આ માનાંકમાં x - એ લેસ ધેન ડેલ્ટા અને અંતરાલ સ્વરૂપ કહે તો a - ડેલ્ટા a + ડેલ્ટા. આ રીતે છે. હવે આપણને એક્ઝામ્પલમાં એવું લખ્યું છે x - 5 લેસ ધેન 0.25 એવું કીધું છે. તો આનો મતલબ એ થાય
તમે કમ્પેરિઝન કરો તો એની જગ્યાએ 5 છે એટલે એ બરાબર તમારો 5 થઈ ગયો અને આપણો ડેલ્ટાની જગ્યાએ કેટલા છે 0.25 છે તો ડેલ્ટા બરાબર 0.25 થઈ ગયા. હવે આપણને કીધું અંતરાલ સ્વરૂપ, તો ભાઈ અંતરાલ સ્વરૂપ એટલે શું? a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. હવે આમાં એવું થશે ફ્રેન્ડ્સ કે 5 માઇનસ 0.25 અને 5 વત્તા 0.25, તો 5 ઓછા 0.25 એટલે થઈ જશે 4.75 અને 5 વત્તા 0.25 એટલે થઈ જશે 5.25. તો આપણો આન્સર રહેશે આમાં એ 4.75 થી 5.25. અને એક વાત ખાસ યાદ રાખજો, ભૂલે ચૂકે જો અંદર x માઇનસ 5 ની જગ્યાએ x વત્તા 5 લખ્યું હોત તો એનો મતલબ એ થાત કે a બરાબર -5 છે. જો અંદર -5 ની જગ્યાએ +5 લખ્યું હોત તો ઓકે, પછી -5 ની તમારે દાખલો ગણવો પડે. એટલે નિશાની ખાસ જોવાની, જોજો નહીં તો friends, તમારો ખાસ જવાબ જોજો. અલગ આવી શકે. યસ. ચલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 4 √4x + 9 ની કિંમત શું થાય? સર આમાં કંઈ જ નથી કરવાનું. આમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 4 અને આ 4 x + 9 છે, તમે કશું જ નહીં કરો તો 4 × 4, આ 4 ની લિમિટ આમાં મૂકી દીધી, +9, 4 ચોક 16, 16 ને વત્તા 9 25 થશે. રૂટ કરશો તો આન્સર આવશે એનો 5. એટલે આપણો જવાબ આમાં રહેશે 5. ચલો હવે આગળ છે સર 51 નંબર. Yes. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 20 ની કિંમત શું થાય? સર આ તો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, કદાચ જ પૂછે તો પૂછે. x ટેન્ડ્સ ટુ 2 20 ની કિંમત રહેશે 20. બીજું કંઈ ડન. લિમિટ આવ્યો પાછો. ના, આમાં 10 છે. x ટેન્ડ ટુ -2 10 ની કિંમત શું થાય? સર x ટેન્ડ્સ ટુ -2 હોય અને અને 10 હોય તો 10 એ 10 જ રહેશે કિંમત, કોઈ બદલાય નહીં. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x⁴ - 81 ના છેદમાં x - 3 ની કિંમત શું થાય? શું થાય? ટાઈપિંગ મિસ્ટેક. તો સર એના માટે વિદ્યાર્થીઓએ કાર્ય નિયમ યાદ રાખવો પડશે લક્ષનો, કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ની n ઘાત માઇનસ a ની n ઘાત અપોન x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ n a n -1. કાર્ય નિયમ છે, આના પર એક્ઝામ્પલ બી બધા બહુ છે, તો એ વિદ્યાર્થી યાદ રાખવો પડશે. આપણે એક્ઝામ્પલને સોલ્વ કરવો પડશે આપણે સર. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે, ઓકે, x ની 4 ઘાત માઇનસ 81 એટલે સર 3 ની 4 ઘાત થઈ જશે છેદમાં x - 3. હવે તમે જોશો ને તો કાર્ય નિયમ પ્રમાણે નીચેનું પદ સેટ થયું છે. ઉપર x ની n ઘાત તો અહીંયા x ની 4 ઘાત, અહીંયા a ની n ઘાત તો 3 ની 4 ઘાત, x માઇનસ a છે તો x - 3 છે. એટલે આપણે એનો અહીંયા યુઝ કરી શકીએ આ કાર્ય નિયમનો. હવે આમાં સર બીજું કંઈ નથી કરવાનું, ખાલી આ પદનું વિકલન કરવાનું હોય છે. 3 ની 4 ઘાત છે તો આધાર આ n × a, n - 1 એટલે 4 × 3 અને 4 - 1 તો થઈ જશે 4 × 3 ની 3 ઘાત, 3 ની 3 ઘાત એટલે 27, 27 × 4 એટલે 108 થશે. તો આપણો આન્સર આમાં સર રહેશે 108. કેલ્ક્યુલેટર ચલાવવાનું, આન્સર લઈ આવવાનો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 3x + 1 ની કિંમત શું થાય? સર બહુ સિમ્પલ છે. લિમિટ તમને આપી છે x ટેન્ડ્સ ટુ 3, 3x + 1, તો 3 × 3 + 1 9 + 1 એટલે આન્સર થઈ જશે આમાં 10. n 5 0.02 ને માનાંક સ્વરૂપ કયું છે? સર જ્યારે પણ આવું કહે ને કે n પછી બ્રેકેટમાં લખ્યું હોય તો એનો મતલબ થાય a અને ડેલ્ટા. હવે તમને એક્ઝામ્પલમાં n એની વેલ્યુ છે 5 અને ડેલ્ટા બરાબર છે, ડેલ્ટાની જગ્યાએ 0.02, એટલે આપણને સર એની વેલ્યુ ખબર પડી ગઈ, a બરાબર 5 છે અને આપણો જે ડેલ્ટા છે એ 0.02 છે. આપણી પાસે a અને ડેલ્ટા. હવે માનાંક સ્વરૂપ છે તો માનાંક સ્વરૂપની ફોર્મ્યુલા છે x - a લેસ દેન ડેલ્ટા. તો આમાં x - a એની વેલ્યુ 5 લખી દઈએ, ડેલ્ટા બરાબર 0.02, તો આમાં આપણો આન્સર રહેશે x - 5 લેસ દેન 0.02. નેક્સ્ટ આપણે લઈએ બે વિધેયો u, v અને x ના વિધેયો હોય તો તેમના ગુણાકારનું વિકલિત સૂત્ર કયું છે? ગુણાકારનું આવે સર તો એક વસ્તુ યાદ રાખવાની, પ્લસ વાળો આપણો ઓપ્શન રહેશે, પ્લસ, કારણ કે ગુણાકાર પ્લસ, વિકલનમાં ગુણાકાર એટલે પ્લસ હોય, એટલે b અને c તો ઓપ્શનમાં જ નથી, a અને d છે. તો સર u
ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ. 57 નંબર f of x બરાબર 2/x² નું વિકલિત શું થાય? સર અહીંયા એક મિસ્ટેક છે. હા. 2 નથી અંશમાં 4 છે. હા. 4 ના છેદમાં x² નું વિકલિત શું થાય, એટલે આપણે અહીંયા 4 લઈને એક્ઝામ્પલને સોલ્વ કરીશું. ઓકે, 2 લઈને બી થાય પણ ટેક્સ્ટ બુકમાં 4 છે. તો f of x બરાબર 4 ના છેદમાં x² છે. તો સર અહીંયા આપણે f of x બરાબર 4x ની -2 ઘાત એને અંશને આપણે અંશમાં લઈ આવ્યા છેદને, કારણ કે આપણે વિકલન કરવાનું હતું. હવે સર આમાં શું થશે? 4 પછી -2, 4 ને અલગ જ રાખીએ, -2 x -2 -1. તો શું થશે અહીંયા? 4 દુ 8 થઈ જશે, પણ કેવા રહેશે? માઇનસ. x ની -3 ઘાત થઈ જશે. હવે -8 છેદમાં x નો ઘન. આ x ને આપણે ઉપર લઈ આવ્યા હતા વિકલન કરવા માટે, વિકલન તો થઈ ગયું છે સરજી, એટલે એને આપણે પાછું નીચે લઈ જઈએ છીએ. તો આપણો આન્સર રહેશે -8 ના છેદમાં x ની 3 ઘાત. x ની 3 ઘાત. બી ઓપ્શન ઇઝ Yes, ધ રાઈટ right આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ. y બરાબર ax plus b, જ્યાં a અને b અચળ સંખ્યા હોય તો dy by dx શું થાય? તો સર આના માટે પણ એક નાનું વર્કિંગ કરવું પડશે. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b છે. હવે અચળ સંખ્યા છે a અને b, તો આમાં એ થશે કે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ ax. તો x ની ઉપર કોઈ ઘાત નથી તેવું માનવાનું કે એક ઘાત છે. b નું વિકલન તો 0 થઈ જશે. હવે આપણે આને આગળ વધારીએ તો a ઇન્ટુ 1x ઘાત ગુણ્યા આધાર ઘાત -1. 0 લખવાનો હવે કોઈ મતલબ નથી. તો a ઇન્ટુ x ની 0 ઘાત થઈ જશે. હવે એવું થશે સર કે કોઈ પણ સંખ્યાની જો ઘાત 0 હોય તો ફાઇનલ આન્સર 1 થઈ જાય. એટલે ધારો કે આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, n ની 0 ઘાત એટલે 1 થાય. એટલે જો 2 ની 0 ઘાત હોય તો આન્સર 1 થઈ જશે. 3 ની 0 ઘાત તો આન્સર 1 થઈ જશે. તો a એકા a થઈ ગયા. તો આપણો આન્સર આમાં રહેશે ઓપ્શન એ. ઓકે, ચલો નેક્સ્ટ. જો x બરાબર a આગળ વિધેય f of x વધતું હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ કયો? સર આ તો બહુ સિમ્પલ છે. f ડેશ ઓફ a ગ્રેટર ધેન 0. ઘટતું કહી દે ભૂલે ચૂકે, તો f ડેશ ઓફ a લેસ ધેન 0. y બરાબર a x ની n ઘાત, જ્યાં n અચળ સંખ્યા હોય તો dy by dx ની કિંમત શું થાય? ઓકે, તો સર આના માટે બી આપણે વર્કિંગ કરી લઈએ. y ઇઝ ઇક્વલ ટુ ax ની સોરી ફ્રેન્ડ્સ, તો y ઇઝ ઇક્વલ ટુ ax ની n ઘાત છે. હવે તમે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ શું કરશો? એને અલગ રાખી દો, n x. ઓકે, n -1 બરોબર છે. તો હવે શું થશે? a n x રેઝ ટુ n -1. ઓકે, તો તમારો આન્સર રહેશે આમાં ઓપ્શન b, B. an x -1. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ 60 જેટલા MCQ જોયા આંકડાશાસ્ત્રના, કે જે તમને 20 માર્ક્સ લેવામાં હેલ્પ કરશે. હવે આપણે એક એક વાક્યના પ્રશ્ન જોઈએ જે તમારા વિભાગ બી માં પૂછાય છે, અને ટોટલ 10 પ્રશ્ન તમને આની અંદર આવી શકે છે. અને આની અંદર બી વાઇસ વર્ષા થઈ શકે, મતલબ કે જે MCQ ટાઈપનો ક્વેશ્ચન છે 1 માર્કમાં આવી શકે, 1 માર્ક ટાઈપનો કોઈ ક્વેશ્ચન છે MCQ ટાઈપમાં પણ આવી શકે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. ટોટલ આપણે 40 ક્વેશ્ચન જોવાના છે, એટલે 60 MCQ અને 40 આ. તો 100 નું આપણું વાવાઝોડાનું સેશન થયું. આનો ભરપૂર ઉપયોગ તમારે કરવાનો છે, બરાબર? તો મતલબ તમારું બાકીનો સેક્શન જો આની અંદર 30 માર્ક્સ આવી ગયા તમારા, તો સર બીજા લાવવાના રહ્યા કેટલા, જેને પાસ થવું છે? 3 કે 4 માર્ક્સ તમારે લાવવાના થયા, બરાબર? તો મહેનત કરજો, પાછા ના પડતા. ચલો આગળ આપણે જોઈએ. ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરે છે? સર આ ક્વેશ્ચન MCQ માં પણ આવી શકે છે. રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરે છે. ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો એક વાત, ખાલી તમે એવું ન લખતા જથ્થાબંધ ભાવનું સૂચકાંક, એવું નથી લખવાનું, પૂરું લખવાનું છે. રિઝર્વ બેંક, ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરે છે, એવું પૂરું સેન્ટેન્સ તમારે લખવાનું છે. યાદ રાખી લેજો. ઓકે, ચલો નેક્સ્ટ છે. ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. તો કુલ સર 2 પરીક્ષણો છે. એક
સમય વિપર્યાસ અને બીજું છે પદ વિપર્યાસ. ઓકે, તો સમય અથવા કાલ વિપર્યાસ પરીક્ષણ અને બીજું છે પદ વિપર્યાસ પરીક્ષણ. આ પૂછાય છે સર. ઓકે, વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? વિકર્ણ આકૃતિમાં એવું છે સર, આપણને થોડું ખબર પડે, અંદાજ આવે કે બે ચલ વચ્ચે સંબંધ છે કે નહીં, પણ કેટલો ઘનિષ્ઠ છે કે નથી એ આપણને વધારે અંદાજ આવતો નથી. તો આપણે લખવું પડે સર કે વિકર્ણ આકૃતિની રીતિ સહસંબંધના સ્વરૂપ વિશેની માહિતી મળે છે. ખબર પડે કે બે ચલ વચ્ચે સંબંધ છે કે નહીં, પરંતુ સંબંધની ઘનિષ્ઠતા અંગે થોડીક જ જાણકારી મળે છે. ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એક્ઝેક્ટ આપણને ખબર પડે નહીં કે શું સંબંધ છે બંને વચ્ચે. ઓકે, નેક્સ્ટ છે કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ લખો. તો કાર્લ પિયર્સનનો જે સહસંબંધાંક છે બે ધારણા પર છે કે બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે અને બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. મતલબ જો એક્સ અને વાય એમ બે ચલ હોય તો એક્સમાં માન લો કે વરસાદ પડે છે, એ ચલ છે, વરસાદ હોય તો વાય બરાબર પાકનું ઉત્પાદન છે, તો બંને વચ્ચે પાકનું ઉત્પાદન વધ્યું તો એનું વરસાદ સારો આવ્યો હશે. એ રીતે વાહનોની સંખ્યા અને પ્રદૂષણ વધ્યું તો એનું કારણ શું હશે? વાહનોની સંખ્યા વધી. એટલે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે. બરોબર છે. કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીત અને ક્રમાંક સહસંબંધની રીતે મેળવેલ સહસંબંધાંક સરખા થાય છે? ઓકે, તો જ્યારે બે ચલની કિંમતો એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત દ્વારા અને સ્પીયરમેનની રીતે મેળવેલા સહસંબંધાંકની કિંમત સરખી જ થાય છે. ઓકે, નિયત સંબંધ રેખા y cap = a + bx માં અચળાંકો a અને b ને શું કહે છે? સર, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાય છે આ ક્વેશ્ચન. યસ. તો નિયત સંબંધ રેખા y cap = a + bx માં અચળાંકો a ને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ અને b ની કિંમતને y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક અથવા નિયત સંબંધ રેખાનો ઢાળ કહે છે. ઓકે, નિયત સંબંધ પદનો ઉપયોગ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? સર, ફ્રાન્સિસ પહેલામાં આપણા ઓપ્શનમાં બી મારા ખ્યાલથી આવી હતો. ગયું. યસ સર, હતો. સર ફ્રાન્સિસ ગાલ્ટન. ગાલ્ટન છે, ઓલું ગો થઈ ગયું છે. આવું છે. હા, ચલો. જો કોઈ નિર્દેશ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? સર, જો કોઈ બી નિર્દેશ બિંદુ અન્વયોજિત રેખા પર હશે ને તો ત્રુટિ 0 થઈ જશે, ત્રુટિ નહીં હોય. ઓકે, તો ત્રુટિની કિંમત 0 હશે. આ એમસીક્યુમાં પણ આવી શકે છે. અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત 0 થશે. નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? નિયત સંબંધાંક ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે. યાદ રાખજો બધા જ વિદ્યાર્થીઓ માટે, સહસંબંધાંક જે છે, સહસંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તન બંનેથી સ્વતંત્ર છે. ઓકે, હવે તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ કે ઉગમ બિંદુ પરિવર્તન શું હોય. એટલે કે તમને જે એક્સ અને વાયના મૂલ્ય આપેલા હોય, ધારો કે એક્સની વેલ્યુ છે 1 2 3 4 આમાં અને વાયની વેલ્યુ છે 4 5 6 અને 7. હવે આ બધામાં તમે કોઈ પણ એક સંખ્યા ઉમેરો તો ઉગમ બિંદુ પરિવર્તન થયું કહેવાય, બાદ કરો તો એ પણ ઉગમ બિંદુ પરિવર્તન થયું કહેવાય. ઉગમ બિંદુ પરિવર્તન એટલે બીજું કંઈ નહીં, પ્લસ અને માઇનસ. અને માપ પરિવર્તન એટલે એક્સ અને વાયના મૂલ્યને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગીએ તો એને માપ પરિવર્તન કહેવાય. ભાગાકાર કરો કે ગુણાકાર કરો તો માપ પરિવર્તન. યાદ રાખજો દોસ્તો, સહસંબંધાંક જે છે એ ઉગમ બિંદુ પરિવર્તન અને માપ પરિવર્તનથી મુક્ત છે. એટલે કે સહસંબંધાંક r પર ઉગમ બિંદુ પરિવર્તન કે માપ પરિવર્તનની અસર થતી નથી. અને નિયત સંબંધાંક જે છે એ ઉગમ બિંદુથી સ્વતંત્ર છે. એટલે કે ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર એની કોઈ અસર થતી નથી, પણ માપ પરિવર્તનની અસર થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. તો સુરેખ નિયત સંબંધ મોડેલ છે જેમાં y cap = a પ્લસ, અહીંયા આલ્ફા પ્લસ અહીંયા x છે સર, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. ઓકે, આમાં u એ ત્રુટિ ચલ છે, બીજું કંઈ જ નથી, ખાલી t નથી લખવાનું, t ની જગ્યાએ x આવી જશે. ઓકે, નિયત સંબંધાંક b > 0 નું અર્થઘટન કરો. તો નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં 2 એકમોનો અંદાજિત વધારો થાય. ઓકે, તો એને નિયત સંબંધાંક b નું અર્થઘટન કહે છે. નિયત સંબંધાંકની વ્યાખ્યા.
તો નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર એટલે નિયત સંબંધાંક. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પ્રોપર આવી વ્યાખ્યા તમારે ત્યાં હા. લખવી પડે. અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવણી કરવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે. એટલે મેં તો પ્રશ્ન જવાબ તમે જવાબ વાંચી વાંચી ગયા. સામયિક શ્રેણી એટલે શું? તમે જે બોલ્યા તે ભાઈ તમે જોઈ લો ફરીથી. ના, અમુક બરોબર. સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવણી કરવામાં આવતી આંકડાકીય માહિતીને માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે. સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? તો સર હંમેશા આમાં યાદચ્છિક ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય, જેમ કે હડતાલ પડે, અતિવૃષ્ટિ થાય, તો આનું કોઈ અનુમાન હોતું નથી. નથી, અચાનક જ થઈ જાય. અચાનક જ થઈ જાય. હા. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખી આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ પર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું એટલે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ. ફ્રેન્ડ્સ, વર્ડ ટુ વર્ડ લખજો, પોતાના શબ્દોમાં નહીં લખવાની વ્યાખ્યા છે આ. ઓકે, ચલો. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ વર્ણવો. તો આ તો આપણે એમસીક્યુમાં પણ જોઈ ગયા. yt ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ એસ પ્લસ સી પ્લસ આર, જ્યાં y બરાબર સમય t પર આધારિત સામયિક શ્રેણીનો ચલ, t બરાબર ટ્રેન્ડ એટલે વલણ, s બરાબર મોસમી વધઘટ એટલે સિઝનલ પ્લસ માઇનસ જે થતું હોય તે, ચક્રીય વધઘટ સાયક્લિકલ, અને યાદચ્છિક r એટલે રેન્ડમ યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ. P of A યોગ B, P of A, P of A છેદ B, 0, P of A plus P of B ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો જો તમને ઉતરતા ક્રમમાં કે તો પહેલાં તમારે p ઓફ a પ્લસ p ઓફ b લેવાનું, પછી p ઓફ a યોગ b, પછી p ઓફ a, પછી p ઓફ a છેદ b અને છેલ્લે 0. આ જ વસ્તુ પૂછે સર. ચડતા ક્રમમાં લખો તો રિવર્સ સ્ટાર્ટ કરવાનું. 0, p ઓફ a છેદ b, p ઓફ a યોગ b અને p ઓફ a વત્તા b. યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા. સર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ. યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા તો જે પ્રયોગનું નિરપેક્ષ અને સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય તે પ્રયોગના બધા જ શક્ય પરિણામ જ્ઞાત હોય, પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. મતલબ સર આમાં એવું હોય કે પુનરાવર્તન તમે કરી શકો, પણ આપણે જ્યારે પણ પ્રયોગ કરતા હોઈએ ત્યારે એક્ઝેક્ટ ના કહી શકીએ. જેમ કે આપણે એક પાસો નીચે ફેંકીએ છીએ તો એ પાસો જ્યારે નીચે પડશે ત્યારે આપણે અંદાજ માંડી શકીએ કે 1 આવશે અથવા 2 આવશે અથવા 3 આવશે, 1 થી 6 કોઈ પણ આવશે, પણ એક જ આવશે એવું કહી શકીએ નહીં. અનુમાન, નિશ્ચિત અનુમાન પોસિબલ નથી આમાં. સંભાવનાની પ્રશિષ્ટ અથવા તો ગાણિતીય વ્યાખ્યા લખો. તો ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિર્દેશ અવકાશીઓના પરસ્પર નિવારક નિશેષ અને સંભાવિત પરિણામોની કુલ સંખ્યા n છે. તે પૈકી m પરિણામો પૈકી કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના m/n થાય, અથવા ઘટના એ બનવાની સંભાવનાને સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય છે. માટે p ઓફ a બરાબર m/n. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે. એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે તો તેના પ્રાચલ n ની કિંમત જણાવો. હવે સર સમમિત દ્વિપદી વિતરણ વર્ડ યુઝ કર્યો છે. સમમિત દ્વિપદી વિતરણ હોય એટલે p બરાબર 1/2 થઈ જાય. હવે p ની વેલ્યુ જો 1/2 હોય તો q બરાબર પણ 1/2 જ થશે, કારણ કે આની અંદર એવું હોય છે કે q ઇઝ ઇક્વલ ટુ 1 - p, એટલે q થઈ ગયો તમારો 1/2. અને તમને કહ્યું છે કે મધ્યક 7 છે, પ્રાચલ n ની કિંમત તમારે શોધવાની છે. દાખલો ગણેલો છે, અહીંયા આપણે લખી દઈએ np બરાબર કેટલા છે? 7 છે. n આપણી પાસે નથી, p ની વેલ્યુ આપણને ખબર છે 1/2 બરાબર 7, તો n બરાબર 7 ગુણ્યા 2, તો n ની વેલ્યુ થઈ જશે 14. બર્નોલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ જણાવો. તો બર્નોલી પ્રયત્નમાં સફળતા અને નિષ્ફળતા, તો સફળતા બરાબર p, નિષ્ફળતા બરાબર q હોય, અને બંને પરસ્પર નિશેષ અને નિવારક ઘટનાઓ છે, એટલે કે p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. q ઇઝ ઇક્વલ ટુ 1 - p કે p ઇઝ ઇક્વલ ટુ 1 - q. ઓકે. એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક 9 છે તો તેના પ્રાચલ n ની કિંમત જણાવો. ઓકે, આ પણ આપણે આગળ જોઈ ગયા. સમમિત દ્વિપદી વિતરણ કીધું છે એટલે p બરાબર તો 1/2 થશે. મધ્યક તમને 9 આપેલો છે, np બરાબર 9 છે. તો સર આમાં np બરાબર 9, n ગુણ્યા p ની વેલ્યુ 1/2 બરાબર 9, તો n બરાબર 9 ગુણ્યા 2, માટે n બરાબર કેટલા થશે? 18.
પ્રામાણ્ય વિતરણની વિષમતા કેટલી હોય છે? પ્રામાણ્ય વિતરણની વિષમતા હંમેશા શૂન્ય હોય છે. પ્રામાણ્ય ચલના ઘટત્વ વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્ય જણાવો. અચળાંકોના મૂલ્યમાં બે અચળાંક હોય છે પાઈ અને ઈ, તો આમાં બંનેના મૂલ્ય તમારે યાદ રાખી દેવાના. પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય જણાવો. તો સર સંભાવના ઘટત્વ વિધેય લખવાનું કીધું છે તો તમારે આ રીતે પૂરેપૂરું લખવાનું. સ્ટુડન્ટ જો ધ્યાનથી 1/1 સિગ્મા રૂટ 2 પાઈ ઈ માઇનસ 1/2x માઇનસ મ્યુ અપોન સિગ્મા હોલ સ્ક્વેર. ઘણા સ્ટુડન્ટ્સ ખાલી આટલું જ લખે છે, આ નથી લખતા, એ ખોટું છે. માઇનસ ઇન્ફિનિટી લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફિનિટી લખવું એટલું જ જરૂરી છે જેટલું આ લખવું જરૂરી છે. આના વગર 1 માર્ક નહીં મળે. આ નહીં લખો તો 1 માર્ક નહીં મળે. x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ સમજાવો. તો જો કોઈ ચલ x ની કિંમતમાં ઘટાડતા કે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા 0 ની ખૂબ જ નજીક લાવવામાં આવે પરંતુ x બરાબર 0 ન થાય તો x બરાબર 0 ને અનુલક્ષે છે, x એ 0 ને અનુલક્ષે છે એમ કહેવાય. તેને સંકેતમાં x ટેન્ડ્સ ટુ 0 વડે દર્શાવાય છે. એનું ડેલ્ટા સામીપ્યની વ્યાખ્યા આપો. તો a બિલોંગ્સ ટુ r અને ડેલ્ટા અરુણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા અને a નું ડેલ્ટા સામીપ્ય કહેવાય છે. તેને n ઓફ a ડેલ્ટા વડે દર્શાવાય છે. જો માનાંકમાં x પ્લસ 4 લેસ દેન 0.04 ઇઝ ઇક્વલ ટુ k માઇનસ 3.96 હોય તો k ની કિંમત શોધવાની. સર આમાં એવું છે કે x પ્લસ 4 લેસ દેન કીધું છે તો અહીંયા આના આધારે આપણને ખબર જ છે કે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 આવશે. જેવું તમે આગળ મેં કીધું હતું એ રીતે. તો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 અને આપણો ડેલ્ટા જે છે એ થઈ જશે 0.04. ઓકે, અને અહીંયા આ જે છે અંતરાલ સ્વરૂપમાં છે તો a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ k થાય અને a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3.96 થાય. બરોબર. હવે તમને કહ્યું છે કે k ની કિંમત શોધો તો a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ k લખી નાખો. e ની વેલ્યુ છે -4, ડેલ્ટાની વેલ્યુ છે 0.04, -4 માઇનસ 0.04 બરાબર k, તો k બરાબર -4.04 થઈ જશે. ઓકે. લિમિટ x ટેન્ડ્સ ટુ -1 4x પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6 હોય તો k ની કિંમત શોધો. આમાં સર કંઈ જ નથી કરવાનું. x ની જે વેલ્યુ છે એટલે ત્યાં -1 તમે સબમિટ કરો એટલે -4 વત્તા k બરાબર 6 થશે. તો k બરાબર -4 12 જાય તો 10 થઈ જશે. બહુ સિમ્પલ છે આ સર. વિધેયની સ્થિર બિંદુઓ કોને કહેવાય છે? વિધેયના સ્થિર બિંદુઓ તો જે બિંદુઓએ f ઓફ x ની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મળે તેને સ્થિર બિંદુઓ કહે છે. સ્થિર બિંદુઓ આગળ વિધેયની કઈ કિંમત મળે એવો ક્વેશ્ચન પૂછે તો f ઓફ x ની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મળે છે. y ઇઝ ઇક્વલ ટુ x ની 4 ઘાત ઓછા 3x નો વર્ગ પ્લસ 2x પ્લસ 3 હોય તો dy બાય dx હોતો. હવે સર y ની વેલ્યુ આપી છે x ની 4 ઘાત એટલે તમે આનું વિકલન કરો તો 4x નો ઘન થઈ જશે ઓછા 6x થઈ જશે વત્તા 2 થઈ જશે. 3 નું વિકલન 0 થાય એટલે આપણો ફાઇનલ આન્સર રહેશે 4x નો ઘન ઓછા 6x વત્તા 2 જે નીચે આપેલો છે dy upon dx. ઓકે. ફરીથી y બરાબર 6x નો ઘન વત્તા 7/2 x સ્ક્વેર પ્લસ 6/5x ઓછા 8 હોય તો dy બાય dx હોતો. તો સર આમાં પણ આપણે ખાલી વિકલન જ કરવાનું છે. 6x નો ઘન આનું વિકલન તમે કરો તો 18x સ્ક્વેર થઈ જશે વત્તા 7x સ્ક્વેર છે જો સર આ રીતે થશે 18x સ્ક્વેર થઈ જશે પછી વત્તા 7x સ્ક્વેર છે તો એનું તમે વિકલન કરો તો 14x છેદમાં 2 થઈ જશે વત્તા 6x ની 6x ના છેદમાં 5 છે એનું વિકલન કરશો તો 6 ના છેદમાં 5 થશે ઓછા 0. હવે વધારે તમે આ કરી શકો કે 18x સ્ક્વેર વત્તા આ 2 સત્તા 14 થશે એટલે 7x થઈ જશે વત્તા 6 ના છેદમાં 5 આ રીતે થશે. વિધેય f of x બરાબર 12 હોય તો f dash x શોધવાનું છે. તો સર કોઈ પણ સંખ્યાનું વિકલન કરો તો 0 થઈ જશે એટલે આન્સર 0 રહેશે. એક દ્વિપદી વિતરણના પ્રાચલો 10 તથા 2/5 છે તો તેના વિચરણની ગણતરી કરો. પ્રાચલો કે ને સર તો હંમેશા પહેલા n લખેલું હોય અને પછી p લખેલું હોય. એટલે આપણી પાસે n અને p છે તો q તો આપણને આરામથી મળી જશે. જો n બરાબર 10 છે, p બરાબર 2/5 છે તો q બરાબર શું થશે 1 - p એટલે તમને આન્સર મળશે 3/5. અને વિચરણ કીધું છે તો વિચરણનું સૂત્ર છે npq. ઓકે, તો n બરાબર 10, p બરાબર 2/5, q બરાબર 3/5. સોલ્વ કરશો તો 2.4. કોઈ સ્ટુડન્ટ્સ માન લો 12/5 રાખશે તો બી ચાલશે, જવાબ સાચો જ ગણાશે. જો દ્વિપદી વિતરણમાં p બરાબર 1/4 હોય તો વિષમતાનો પ્રકાર જણાવો.
સર વિષમતાના પ્રકારમાં એવું છે કે જો p બરાબર 1/4 છે, 1/4 1/4 એટલે લેસ ધેન 1/2 થઈ ગયું, તો પછી આ ધન વિષમ આવૃત્તિ વિતરણ છે. ઓકે. પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય? પ્રામાણ્ય વક્રનો આકાર સંપૂર્ણ ઘંટાકાર હોય છે. એક પ્રામાણ્ય વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 12 હોય તો તેના પ્રમાણિત વિચલનની કિંમત શોધો. હવે ચતુર્થક વિચલનની કિંમત અંદાજિત 12 છે. ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત કેટલી છે? 12 છે. તો ચતુર્થક વિચલન બરાબર એની ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા થતું હોય છે. હવે ચતુર્થક વિચલન તમારી પાસે છે જ 12 છે, 2/3 સિગ્મા કરો. હવે 12 × 3/2 સિગ્મા થશે, તો 2 છંક 12 એટલે 18 થઈ જશે. તો સિગ્માની લગભગ કિંમત થશે 18. ઓકે, પ્રમાણિત વિચલનની લગભગ કિંમત થશે 18. નિયત સંબંધ પદનો ઉપયોગ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો છે? સર ફ્રાન્સિસ ગાલ્ટન. ચલો, ફરીથી સાહેબ રિપીટ થયો છે ક્વેશ્ચન અને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનો છે. તો એ જ થશે જે આપણે આગળ જોઈ ગયા, P ઓફ A વત્તા P ઓફ B, P ઓફ A યોગ B, P ઓફ A, P ઓફ A છેદ B અને 0 ઉતરતો ક્રમ. તો આની સાથે તમારું આજે આપણું વાવાઝોડાનું સેશન હતું આંકડાશાસ્ત્રનું, એ આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. તમારે પેલું કહેવાય ને કે આપણે દરેક વખતે સાહેબ એક શાયરી કહીએ છીએ કે ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ, ખામોશી સે મહેનત કર અભિગમો કી બાત હૈ, ધજિયા ઉડા દેંગે બસ કુછ દિનો કી બાત હૈ. ભાઈ એક રાતનો સવાલ છે, મહેનત કરો, જબરજસ્ત તમારો જે બી 100% છે આપો અને આંકડાશાસ્ત્રનો જે ડર છે ને મગજમાંથી કાઢી અને પૂરેપૂરા લાવવાનો પ્રયત્ન કરો. સાહેબ તમારે કંઈ કેવું છે લોકોને? બસ સર, આપણે તો બહુ મહેનત કરી છે સ્ટુડન્ટ્સ પાછળ અને સ્ટુડન્ટ પોતે બી સમજીને મહેનત કરી રહ્યા છે. મારે ખાલી એમને ઓલ ધ બેસ્ટ જ કહેવું છે. ગીવ યોર બેસ્ટ એન્ડ ગેટ યોર બેસ્ટ રિઝલ્ટ. અને લાવશે રિઝલ્ટ. અને તમારો ટાર્ગેટ શું છે જરૂરથી નીચે કરજો. અને આ ચેનલ પર તમને કેટલો ભરોસો છે એ બી કરજો. અને તમારા કોઈ મિત્ર હોય બરાબર કે જેને આ ચેનલ વિશે ખબર ના હોય તો કે ભાઈ આંકડાશાસ્ત્રનું વાવાઝોડું આવી ગયું છે સરસ મજાનું, ભાઈ તો એને જોઈ લે, તારી ઓબ્જેક્ટિવની તૈયારીમાં તને મદદરૂપ થશે. બરાબર, અમે એવું નહીં કહેતા કે આ જ આવશે, પણ તમને જો આની પ્રેક્ટિસ કરેલી હશે તો ડેફિનેટલી ત્યાં તમને કોન્ફિડન્સ બી વધશે અને તમને પ્રશ્ન પણ આવડશે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લાઇક ના કરે તો 21,000 લાઇકનો ટાર્ગેટ છે, કમ્પ્લીટ કરવામાં તમારી 1 લાઇક આપો. નેક્સ્ટ આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી બાય. ઓલ ધ બેસ્ટ યોર સ્ટુડન્ટ્સ.